નમસ્તે મિત્રો, આજના તાજા સમાચારમાં આપનું સ્વાગત છે। ચાલો ગુજરાતના 10 મોટા સમાચાર જાણીએ ફક્ત 1 મિનિટમાં। પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જણાવો કે તમે આ વિડીયો ક્યાંથી। પરેશ ગોસ્વામીની આગાહી। ગુજરાતમાં લાંબા સમયના વિરામ બાદ હવે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં રાજ્યભરમાં વરસાદનું વાતાવરણ જોવા મળશે। આજે અને આવતીકાલે એટલે કે 11 અને 12 ઓગસ્ટના રોજ કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના મોટા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે। આ પછી 13 ઓગસ્ટે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણ જેવા જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની સંભાવના છે। જન્માષ્ટમી જેવા તહેવારો નજીક આવતા હોવાથી આગામી દિવસોમાં વરસાદની તીવ્રતા વધશે। રાજ્યમાં આ રાશન કાર્ડ ધારકોને મફતમાં મળતું અનાજ થઈ જશે બંધ। રાજ્યમાં આ રાશન કાર્ડ ધારકોને મફતમાં મળતું અનાજ થઈ જશે બંધ। 55 લાખને સરકારે ફટકારી નોટિસ, તમે તો આ ભૂલ નથી કરીને। ગુજરાતમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા એક ક્રાંતિકારી પગલું ભરવામાં આવ્યું છે। રાજ્યના કુલ 75 લાખ એનએફએસએ નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ કાર્ડધારકોમાંથી 55 લાખ લોકોને નોટિસ પાઠવવામાં આવી છે। આ નોટિસ એવા લોકો માટે છે જેઓ આર્થિક રીતે સક્ષમ હોવા છતાં ગરીબો માટેની આ યોજનાનો લાભ લઈ રહ્યા છે। આશ્ચર્યજનક બાબત એ છે કે ઇન્કમટેક્સ ભરનારા, મોટા જમીનદાર, જીએસટી ભરનારા અને કંપનીઓમાં ડાયરેક્ટર જેવા લોકો પણ આ યાદીમાં સામેલ છે। મૃત્યુ પામેલા લોકોના નામે પણ અનાજ મળતું હોવાનું ધ્યાનમાં આવ્યું છે। નોન એનએફએસએમાં ટ્રાન્સફર થવાથી શું થશે? જે કાર્ડ નોન એનએફએસએમાં ટ્રાન્સફર થશે તેવા કાર્ડધારકોને ભવિષ્યમાં સરકાર તરફથી મળતું મફત અથવા સસ્તા દરે અનાજ બંધ કરી દેવામાં આવશે। આ નિર્ણય ગરીબો સુધી જ લાભ પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યો છે। સરકારનું આ પગલું ભ્રષ્ટાચારને અટકાવવા અને જરૂરિયાતમંદ પરિવારોને મદદ પહોંચાડવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે। પીએમ ફસલ વીમા યોજના, જેના હેઠળ 30 લાખ ખેડૂતોને આજે મળશે 3200 કરોડ રૂપિયા। આજે ખેડૂતોના ખાતામાં મોટી રકમ જમા થવાની છે। આ રકમ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ જારી કરવામાં આવશે, જેનો લાભ 30 લાખ ખેડૂતોને મળશે। આ માહિતી આપતા કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે એક વિડીયો પણ જાહેર કર્યો છે। તેમણે એક્સ એકાઉન્ટ પર એક વિડીયો પોસ્ટ કર્યો છે જેમાં જણાવ્યું છે કે આપત્તિથી પીડિત લગભગ 30 લાખ ખેડૂતોના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવામાં આવશે। હવે એ જાણીએ કે ખેડૂતોને જેના દ્વારા આ નાણાં ટ્રાન્સફર કરવામાં આવે છે તે પીએમ ફસલ વીમા યોજના છે શું? પીએમ ફસલ વીમા યોજના શું છે? કેન્દ્ર સરકારે આ યોજના એવી પરિસ્થિતિમાં ખેડૂતોની મદદ માટે શરૂ કરી છે જ્યારે કુદરતી આપત્તિઓથી તેમની ખેતીને નુકસાન થાય છે। આ યોજના હેઠળ વરસાદ, પૂર, મોટા તોફાનથી પાકને થયેલા નુકસાન માટે ક્લેમ મૂકવાનો અધિકાર હોય છે। વીમા કંપની ખેડૂતોના ક્લેમ સેટલ કરીને તેમને રકમ ચૂકવે છે। આ યોજનાની શરૂઆત 2016માં કરવામાં આવી હતી। તેનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને આર્થિક સંકટથી બચાવવાનો છે। આઈફોન યુઝર્સ માટે ખુશખબરી। એપલ ટૂંક સમયમાં સિરીમાં મોટા ફેરફાર લાવવાની તૈયારીમાં છે। હવે યુઝર તેમના અવાજથી આઈફોનની મોટા ભાગની એપ્લિકેશન્સ કંટ્રોલ કરી શકશે અને સિરી હવે અનેક કામ એક જ કમાન્ડથી પૂરા કરી શકશે। આ માટે એપ્લિકેશન ઓપન કરવાની જરૂર નહીં રહે। અત્યાર સુધી સિરી ફક્ત પોતાની એપ્લિકેશન્સમાં નાના કામ કરતી હતી, પરંતુ હવે તે દરેક એપ્સમાં પણ મોટાભાગના ટાસ્ક પૂરા કરી શકશે, જેના કારણે યુઝર અનુભવ વધુ સરળ બનશે। આ કંપની 11 રૂપિયા ડિવિડન્ડ આપશે। ખાનગી ક્ષેત્રની દિગ્ગજ આઈસીઆઈસીઆઈ બેંક તેના શેરધારકોને ડિવિડન્ડની ભેટ આપવા જઈ રહી છે। આઈસીઆઈસીઆઈ બેંકે નાણાકીય વર્ષ 2024થી 25 માટે 11 રૂપિયાના અંતિમ ડિવિડન્ડની જાહેરાત કરી હતી, જેની રેકોર્ડ ડેટ 12 ઓગસ્ટ 2025 છે। આઈસીઆઈસીઆઈ બેંકના શેર મંગળવાર 12 ઓગસ્ટના રોજ એક્સ ડિવિડન્ડનો વેપાર કરશે। આનો સીધો અર્થ એ છે કે મંગળવારે ખરીદેલા નવા શેરને ડિવિડન્ડનો લાભ મળશે નહીં। એસઆઈપી રોકાણ સર્વોચ્ચ સ્તરે પહોંચ્યું।
એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા દ્વારા સોમવારે જાહેર થયેલા આંકડા મુજબ જુલાઈ મહિનામાં સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એસઆઈપીમાં રોકાણ વધીને 28,464 કરોડ રૂપિયાના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયું છે. જૂનમાં 27,000 કરોડનો આંક પાર થયા બાદ આ સતત બીજો મહિનો છે જ્યારે એસઆઈપી રોકાણે રેકોર્ડ બનાવ્યો છે. મજબૂત રોકાણકાર ભાગીદારીને કારણે મ્યુચ્યુઅલ ફંડ માર્કેટમાં સકારાત્મક વલણ જોવા મળી રહ્યું છે. પીએમ આવાસ યોજના હેઠળ 3 લાખની સહાય. શહેરોમાં ઝડપથી વધતી વસ્તીને કારણે મકાનોની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. આ વધતી જતી માંગને પહોંચી વળવા અને આર્થિક રીતે નબળા વર્ગો, ઓછી તથા મધ્યમ આવક ધરાવતા પરિવારો તેમજ સ્થળાંતર કરીને આવેલા લોકોને પોસાય તેવા ભાવે મકાનો અને સસ્તા ભાડાના આવાસો પૂરા પાડવા માટે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 શરૂ કરી છે. ગુજરાતમાં આ યોજનાને વ્યાપક સ્તરે અમલમાં મૂકવામાં આવી રહી છે, જેના દ્વારા રાજ્યના 135 શહેરોમાં 21,000થી વધુ મકાનો બનાવવાની મંજૂરી મળી ચૂકી છે. આ યોજના શહેરી વિસ્તારોમાં રહેતા લોકોના ઘરના સપનાને હકીકતમાં બદલવાનું માધ્યમ બનશે. મયુ 1.0ની સફળતા બાદ જેમાં ગુજરાતમાં 9 લાખથી વધુ આવાસો મંજૂર થયા અને તેનું નિર્માણ પૂર્ણ થયું, મયુ 2.0 હેઠળ ડિમાન્ડ આધારિત આવાસોનું નિર્માણ કરવામાં આવશે. આ યોજના હેઠળ ગુજરાતના તમામ શહેરોમાં આવાસો ઊભા કરવાનો પ્રયાસ છે, જેમાં 4 પ્રકારના મકાનોનું નિર્માણ થશે. ગુજરાત એકમાત્ર રાજ્ય છે જ્યાં આ 4 પ્રકારના મકાનોને મંજૂરી મળી છે, જે રાજ્યની પ્રગતિનું પ્રતીક છે.